ટોટલ કેટલી ભેહું છે પાટાગણ? 200 હવા 200 200 અહીં ભેહું છે અને આમ જો ઝૂંપડા છે બધે જો. તો કેમ છો બધા? મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજી. ને અત્યારે આપણે બહુ ઝાઝા સમય પછી આવી ગયા છીએ વાડીએ અને આજે હું તમને દેખાડવાનું છું કપાસ કવડો થયો છે એ તમને દેખાડવાનું છું. જો તો કપાસ થઈ ગયો છે ભાઈ ગોઠણે. તો જો આ કપાસ તમે જો ગોઠણે કપાસ થઈ ગયો છે. અને આજે છે ભાઈ રાંધે સાઈડના દિવસે ભાઈ આજે રસોઈ બધી કરવાની હોય. બપોર પછી રાંધવાનું શરૂ થઈ જશે અને કાલે છે સાઈટમ. જે સિટીમાં રહેતા હશે એ લોકો અમુક ટકાને નહીં ખબર હોય અને ગામડામાં રહેતા હોય એને ખબર જ હોય ભાઈ રાંધે સાઈટના દિવસે આજ બધી રસોઈ કરવાની હોય. તો આપણે ભાઈ વાડી આવી ગયા છીએ બકાલું ઉતારવા. તો જો તમને બકાલું પણ દેખાડી દઉં. આપણે આવીએ છીએ ભાઈ ભીંડો ઉતારવા. તો જુઓ આમાં તમને અમુક સિંગું જોવા મળતી હશે. અમુક ભાઈ આની અંદર સોરવા આપણે ભીંડાના વાવેલા છે એ પણ તમને દેખાડું ભીંડો. તો જો આ ભીંડો જ આપણે ઉતારવા અત્યારે આવ્યા છીએ. એમ કે કાલે ભાઈ આજ બપોર પછી રસોઈ કરવાની થશે બધી. અને વરસાદ થઈ જાય તો સારું. જો આમ બધું વાતાવરણ ભાઈ છે થોડું વાતાવરણ વરસાદ આવે એવું ઢક વાતાવરણ છે. ભીંડો આપણે ઉતારી લીધો છે બધો. કેમ કે વાડીએ ભાઈ નકરો ઝાઝો ભીંડો જ છે. બીજું એકે શાક તો અહીં થાય નહીં કેમ કે અહીં રોજ ને એવું બધું ઝાઝું હોય. અને બીજું શાક તો ભાગ્યે થાય અને વરસાદ ન હોય એટલે. તો હાલો હવે ભીંડો ને એવું બધું ઉતારી લીધું. વાડીએ આટો મારી લીધો અને હવે ઉપડી જાય ઘેરે. અત્યારે આપણે આવી ગયા છીએ ગેરેજ અને આવ્યા છે આપણે ગાડીમાં ચેન ટાઈટ કરાવવા. તો જો ચેન ટાઈટ કરે છે ગાડીમાં, સર્વિસ કરાવે છે. ચેન ટાઈટ કોણ કરે છે જો તમે. એટલે વાહ ચેન બેન ટાઈટ કરી નાખીએ. હવે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે. ગાડીનું થોડું ઘણું રિપેરિંગ કરાવી અને આવી ગયા છીએ ઘરે. જો રસોડામાં ભાઈ બને છે રસોઈ. જો રીંગણાનો ઓળો બનવાનો લાગે. શું બનવાનું છે આજ મમ્મી? પપ્પા તમે લસણ વાળી ચટણી કરવા બેહાડી દીધા છે પપ્પાને. જય માતાજી. આજ બનાવવાનો છે રીંગણાનો ઓળો. તો રીંગણાનો ઓળો આજ બને છે. રસભાણા ખોલ્યા છે. રોવાની બાજુમાં તમને ઘંટીનો અવાજ સંભળાતો હશે ને આજ ભાઈ પાણી આવી ગયું હતું. બધું પીળું છે. ખોલ્યા છે રસભાણા. કેમ કે આઈટમ આવી છે એટલે ભાઈ રસભાણા તો કરવા જરૂરી છે. તો આ રૂમમાં ધોયેલું છે ને આ રૂમમાં તો તેમ બધું પીળું છે. અને હવે ભાઈ આપણે નાવું છે. તો હાલો ભાઈ આપણે ફટાફટ નાઈ નાખીએ. અને મમ્મીએ લગાડી દીધો રસભાણા કરવા. તારે કે નાવું છે જ તો એ કે તું એટલે આ એક ખાનામાં રસ ખેરવાની છે. તો ટેબલ ઉપર ચડી અને ખેરી નાખ. તો ભાઈ આમાં તો આપણે હલવાના થઈ. ઓ નો પાવડિયા. હા ભોજી એટલે હલવાયા જાનું માની ગાનું ગુણ સાગર જાય કપી ઝાડા તમે ગયા છે. પંખો સાફ કરવાનો છે હજી. આ સબ્યું બધી અને પછી ભાઈ નાવાનું છે. ભાઈ નાવાનું કીધું ભેગું આપણને લગાડી દીધા હાવણી લઈને. કરી જાય પછી બધી નાઈ નાખશું. હવે ફેમિલી આપણે નાઈ નાખ્યા છીએ. નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. હવે જમવાની શું વાર છે મમ્મી? હજી ભાઈ રોટલી બન્યા છે. ભૂખ બહુ લાગી છે હો ભાઈ. રસભાણા કરીને ચાલો ભાઈ જમી કાઢીને પછી. A few moments later, 28 a.m. ફેમિલી વાગી ગયા છે 6:45 અને જો તો આપણે જવાનું છે અત્યારે જંગલમાં. તો જો આની અંદર લઈ લીધું છે આપણે બહણીઓ અને અત્યારે આપણે ભાઈ જંગલમાં જ જવાના છે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો અને આપણે જંગલના બધા તમને નજારા દેખાડવાના છે અને કઈ કઈ રીતનું અમારા જંગલ વિસ્તાર છે એ બધું તમને આજે જોવા મળી રહેશે. બ્લોગમાં તમે બન્યા રહેજો. હાલો તો આપણે નીકળી જઈએ ફટાફટ.
ફાઇનલી આપણે પોગી ગયા છીએ જો જંગલમાં વૈસો વોઇસ છે. અહીં તમારે બધા અલગ અલગ ભાષા બંધનો ઉપયોગ કરતા છે. કોઈક નેહરું, કોઈક હીર કે કોઈક પાડાગરો કે અમે આવ્યા છીએ પાડાગરે. તો જો આ રીતનું અહીંયા બધા મકાન રાખીને રહે છે. અને અહીંયા ભાઈ ભેહું છે બધાને 100 150 ભેહું સુધીનું છે. આપણે આવ્યા છીએ દૂધ લેવા. તો હાલો ભાઈ અંદર જઈએ હવે. લાઈટ દેખાય રાજુભાઈ કેટલી ભેહું છે તમારે? 25. બીજા બધા પણ આપડા બધી ટોટલ કેટલી ભેહું છે પાટાગણ? 200 હવા 200 અહીં ભેહું છે. અને આમ જો તમે અહીંયા લાઇટ નથી, આ બધી સોલાર થી બધું હાલે છે. જો લાઇટ નથી ને રાજુભાઈ, આ બધું સોલાર થી ને હાલે છે. કેટલી ભેહું નકળી ભેહું છે. અત્યારે અંધારું થઈ ગયું છે, નકર તમને હું સીન દેખાડત. જો અને આમ નકરા બધું પબ્લિક જ બેઠો છે. આમ ભેહું હજી દોવાનું ચાલુ છે. ઝૂંપડા છે બધે. જો પછી અહીંયા હાવજનું ને એવું કેવું તમારે ભેહું બાંધેલું હોય કે ભેહું અહીંયા છૂટી જ હોય? હાવ અહીં કઈ વાયર બાયર કાંઈ ન હોય, એમનેમ જ હોય. અને હાવ જંગલમાં જ છે. પાછળ બધું તમને જંગલ જ જોવા મળતું હોય. બધું જંગલ જ છે. અને છૂટી ભેહું હોય તો અહીંયા હાવજ ને એવું કાંઈ આવે જ નહીં. અને હાવજ એની ગળે નહીં ગળે હતું. અને અત્યારે જો અમે બધા બેઠા છીએ ખાટલે. અત્યારે જો આપણે નીકળી ગયા છીએ પાટાગઢથી અત્યારે. અને આમ જો રસ્તામાં છીએ આપણે દૂધ લઈ લીધું છે. અને આમ જો હાવ આમ જંગલમાં રસ્તો. હા એક ગાડી આવી આવે છે. જો આ રસ્તામાં ભાઈ હાવજનો ભાઈ ભીં પણ એટલી હોય, કેમ કે જંગલ જ છે. હાવ જંગલની વૈસે આ રસ્તો કાઢેલો છે. પાટાગઢો છે એ હાવ જંગલની વૈસ જ છે. અત્યારે ફેમિલી આપણે પોગી ગયા છીએ ઘરે. તો જો અહીં બહુની મૂકી દીધી છે. અને ખીરમાં નાખવા તો દૂધ લાવ્યા છીએ આપણે. જો તમને દૂધ દેખાડી દઉં. જો અને આમાં જો આપણું જમવાનું પીરસે છે મમ્મી. એને જમી લીધું છે. ને અત્યારે વાગી ગયા છે જો 9:30. અને આપણે ભાઈ ત્યાંથી નીકળ્યા હતા 8 જેવો 8:30 જેવો સમય થઈ ગયો હતો. અને આપણે અહીંથી થાય છે 10 કિલોમીટર. 10 કિલોમીટર અંદર જંગલની અંદર જ છે એ આખું. તમને મેં ઘણા ખરા એવા સીન દેખાડ્યા છે જ્યાં રહેવામાં ભાઈ લાઇટ નથી. સોલાર પ્લાન્ટ છે. કેટલી ભેહું છે એ તમને ઓલા ભાઈનું ઇન્ટરવ્યૂ આપણે લીધું હતું એમાં તમને જોવા મળ્યું છે. અને અત્યારે ભાઈ આપણે પહેલાં જમી લઈએ. બટાકાનું શાક, દૂધ અને રોટલી. જોવામાં બટાકાનું શાક છે. ચાલો ભાઈ ફટાફટ જમી. હવે આપણે જમી લીધું છે. અને ભાઈ આપણે તો બેસી ગયા છીએ દાદરા ઉપર ઘડીક બેઠા છીએ. એમ પવન આવે છે ઠંડો. અને અહીંયા આપણે ગયા હતા ભાઈ એવી જગ્યામાં તો તમે આપણે કોઈ રહી જ ન હોય કે એવી જગ્યામાં એ બધા રહે છે. અને હાવ જંગલની વૈસો હોય છે. કાંઈ એક આપણે ભેહું અહીં ઘેરા બાંધીએ તો આપણે હાકડું બાંધીએ. ત્યાં હાકડ એક પણ બાંધવાની નહીં. અને તોય પણ એની અંદર હાવ અંદર આવી ન હોય. બોલો એવી જગ્યામાં એ બધા રહે છે. એ પણ મેં તમને આગળ દેખાડી દીધો. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો છે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઇક અને શેર ફટાફટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો. જેથી આવા નવા અલગ અલગ બ્લોગ આવે તો પહેલાં તમને મળે. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.